अस्सलामुअलैकुम एवरीवन। तो केम छो तमे बधाय मजामां ने? तो जो आपणे तो मोजे मोज ज छे। आपणे तो हमणां डेली कंईक ने कंईक होय ज छे। तो आजना व्लॉगमां तमे बन्या रहेजो। आजनो व्लॉगमां तमने बहु मजा आवशे, कारण के आजनो व्लॉग छे मारी फातेमाना बर्थडे नो व्लॉग। आजे छे मारी फातेमानो बर्थडे, आजे छे 29 तारीख। तो आज है ने फातेमानो बर्थडे है। अत्यारे जो आपणे जमीने बैठा छीए अने अत्यारे वागे छे 3 बपोरना। आवा तड़का धूमना अमे जाई छी बजारमां, केम के केकनुं ने ऑर्डर दई दई। अने बीजा नंबरमां छे ने के एटले एम के मैं एक फोटो काढ्युं हतुं, तो आવું मारे केक सोबर ने सिम्पल ज छे, बहु कांई नथी हेवुं। तो एवुं छे ने ते मारे केवुं छुं ते आपणे कही दई। अने फातेमानुं स्पेशियली अत्यारे धक्को એટલા માટે ખાઈ છે કે આપણે જઈએ છીએ ફાતેમાનું બર્થડેનું ગિફ્ટ લેવા માટે। તો ફાતેમાની છે ને તે બર્થડેનું ગિફ્ટ તો એને ખબર જ છે, ડિસાઇડેડ છે, કેમ કે એને લેવી છે સાયકલ। તો હવે જાય છે, જોઈ છે શું લઈ છે સાયકલ। એ પહેલે સાયકલનું કહેતી હતી ને પછી એમ કહેતી હતી કે પપ્પા મને છે ને ઓલું સ્કૂટર આવે છે ને એ લઈ દેજો, ઓલું પગથી ના ઢસડીને હલાવતા હોય એવું। તો હવે જોઈ છે અહીંયા જઈને જોઈ કે શું લે છે ને શું નહીં। તો જો આવી ગઈ છે ફાતેમા, બધા એને બર્થડે વિશ કરી દેજો। ને આજે જરી ફાતેમાની તબિયત પણ લૂઝ થઈ ગઈ છે, શરદી થઈ ગઈ છે એને। તો ચાલો હવે નીકળશું આપણે ફટાફટ। અત્યારે જો તો એટલી ગરમી તડકો છે ને, અત્યારે આપણે જાય છે, અમારા દિવસ ફર્યા છે કે શું કોણ જાણે। ચાલો આ તૈયાર થઈ ગઈ છે મુસ્કાન પણ। તો આપણે જાય અને મળીએ માર્કેટમાં। લેવા કોની માટે આવ્યા છીએ અને વાદ કોણ કરે છે? આ જો નાને બધું જોઈ છે। ચાલો ફાઇનલી જો આપણે અહીંયાથી સાયકલ લઈ લીધી છે। પહેલી દુકાને હું ગયા ને તો અહીંયા અમને મેળ ના આવ્યું, એટલે એમ કે બે વસ્તુ હારે નથી। એની પાસે આવી નાનકડી ગાડી હતી પણ એ બેટરીવાળી હતી, અને આ જ જોતી હતી તો બેટરીવાળી તો એના કામની નહોતી। તો પછી છે ને કે આ લઈ લીધી છે। ને આ બાપા આ છોકરીને લઈને જવાય ક્યાં? એવી રાડું દે, મને નથી લઈ દેતા નથી લઈ દેતા, પણ હવે ન જોવા દઈએ કે ન કાંઈ। આ બર્થડે ફાતેમાનો, અને આ ભેગી જો આ ઉરેને લેવરાવી, આ ઉરેનની છે ગાડી। આવી બેટરીવાળી પણ હતી, પણ બેટરીવાળી હજી આના કામની નથી। જો હવે આપણે અહીંયા જામનગરમાં આવી બસ ચાલુ થઈ ગઈ, લોકલ એસી વાળી। અને ફાતેમા માટે છે ને સાયકલ લીધી, આ સાયકલ ફાતેમા માટે લીધી। અને બસ આટલી જ સાઈઝની અહીંયા આ દુકાનમાં સાયકલ છે। મુસ્કાનબેનનું જરીક મોઢું પડી ગયું છે, તો મુસ્કાનબેનનું જરીક મોઢું છે ને પડી ગયું છે। એને છે ને એમ કે અમને સ્કૂટર લઈ દો, પણ સ્કૂટર દુકાનવાળા ભાઈએ શું કીધું કે પેન્ડલવાળું કે હલાવવા માટે તો હું હલાવી શકું, પણ એ છે નાના બચ્ચાનું છે, 5-6 વર્ષના। તું મોઢું ના લટકાવ, તને સાયકલ લઈ દેશું, હાલ હવે આગળ સી। બીજા આ દુકાનમાં નથી, પણ તારે સામે આપણે જોયું નહીં તો એને એ લેવું હતું। તો હવે એના મારે છે, જો કે બર્થડે ખાલી આ એકનું છે, પણ આ ગિફ્ટ બધાને મળે છે, કેમ કે ઉરેને લીધી તો હવે ઉરેનને ફાતેમાની બે નહીં આવી, પછી આને એકને ના લઈ દઈ તો એ પછી ઉદાસ થઈ જાય ને। જો અત્યારે જ મોઢું તો લટકી જ ગયું છે। ચલો હવે આગળ જોઈએ, હવે આની એ લઈ છી કે શું બીજી દુકાનમાંથી, કેમ કે એ દુકાનમાં ફાતેમાની લીધી ને એ જ સાઈઝની છે, એનાથી બીજી મોટી સાઈઝની નથી। बोल देखो गाइस, मैंने गाड़ी ली है। कहते आज मैंने गाड़ी लाई है, देखो आज मैंने गाड़ी लाई है। पापा ने नई गाड़ी दिला दी। कहते मैंने पापा ने नई गाड़ी दिला दी। मैं आपको नहीं दूंगी। मैं नहीं दूंगी। आपके पास है? पूछ तो। आपके पास है? आपके पास गाड़ी है? आपके पास गाड़ी है? मेरे पास तो है। आज मेरी फातेमा दीदी का बर्थडे है। आज मेरा बर्थडे का बर्थडे है, तो आप सब आ जाना। नहीं आना। तो नोतरा देती ना पाड़ी दिए जो नहीं आना बर्थडे में ही क्यों नहीं आना। तो जो आ बाई ની આ છે સાયકલ, આ સાયકલ જ છે પણ ઘાટ ઓંડા જેવું છે, અને આ ફાતેમાની આ ફાતેમાનું ગિફ્ટ છે ને આના વગર બર્થડેના ગિફ્ટ। એ બાય ઊભી થા, પ્લાસ્ટિકની છે।
हाँ तेरा भी ए ऊभी तो रे हेलो Happy birthday to my चमचे ले लेते भाई ओली प्लास्टिक की देखो उसमें होगी थैली में लेती है खाली खाली આમ કરી પછી નામ કરી પછી હાથે નામ ખાઈ નામ ठीक है फूगे क्या है हाँ हाँ पहले बधु को चखा ले પછી ડીશુ में देंगे जाओ तो बुकु केक खा બધા બચી બચી હવે શું કેમ તો બધા पकड़ो માસી કો નાની કો રક્ષા કાંગ ગઈ આ બાથી લઈ લે આ રાત પાછી માની ને આપજો અને પેલા છરી લે ઓછો ઈ છરી જ લઈ લ્યો નીચે બગા તમે આ પેલા આ ફેંકી હાલો કાઢી લીધી આપણે દેવ વધારે અઘરી આ ગુયા બુલેટ તો મૂકી દે આ બાઈ કોઈ આવી હાલ બધે હા પેલે બધે ચાપ લો ખુલા કરો પછી કદ એક છે નાખ ढूंढे देती है कि यहाँ की अरे पाटा બધું તો કામ છે મારા જા બધું પેલા ખાને કા પરિણામ સુરાવ દે છે પછી નિસ્બત મેરે લે એક ગાલ ગાલે હાથ में ले लिए पास गोली गई कुर्सी का कार्य में
ત્યાં તેલ આવે વળી જાય રાખો પાછળ બગા સાયકલ ગિફ્ટ હેલો હેલો લિયા એક મહિને પ્રોક્સી મંગાવ્યા હતા એટલા માટે તમે આપી ભાઈ મને તો પાછળ રહેશે ને ભાઈ માથા અરે બા માથે માં તે કરતી તે આઈ કે લાતી લાઈ ચલાઈ છે એક છોકરી બનાવી આવી ગઈ ચાલો ચાલો નથી હતો ઊંધો ઊંધો છે મને એમ લાગ્યું છે ઊંધો છે એમાં હમણાં હાલો કેક કટિંગ થઈ ગયું છે ને હવે ફાતેમાનું ગિફ્ટ ની વાત ફાતેમાનો ગિફ્ટ ને આપી લઈ આવ તો અરે ફાતેમા તારા ગિફ્ટ ચાલી આવ્યા બેઠી છે માથે વ્લોગિંગ ચાલુ છે ઉભી રહે યુને પકડ ને ખાલી પકડ કે આ ટ્રકલા ઉભી રહે જા બસ સાયકલ બેઠવાની ઉભી રહે હા બસ દેખો આ હુલુ કોટા તો અલા આવી ગાડી ભેગા ફ્રી ગિફ્ટ હલે અહીંયા જલાવ બોલો તીજે भी गिफ्ट मिला બધું ભેગી જો यहाँ ડીકા અક્કા ખરાબ बैठ जा तू भी इसके ऊपर दो बहना बैठ जाओ उरू तू फातिमा तू साइकिल में बैठ जा दादा बिठा देगी नीचे मका तुम बेसा दीजियो उभी रहियो फातिमा चला उरू चलाती नहीं
देखो यूं तो बोलो याद है वो घूमने गया ચાલો તો આપણે ફાતેમાનું બર્થડે કરી દીધું સેલિબ્રેટ ને હવે એનાથી સબર નથી થતું એને ખોલવા છે એના ગિફ્ટ ચાલ ખોલ બાકી તો બધા કેસ જ છે ફાતેમાને નહીં મોઢાથી વાંધા નહીં ખોલવા દે મુસ્કાન જેમ ખોલે એના છે ને ખોલવા દે કે સમસ્યા હા દીખા વાહ અસલ હે ફાતેમા મસ્ત હે વાહ યુનિકોર્ન વાળા હે દેખ ये रख किया है कलर है खोल बटन है खोल એ આ રખ દઈએ ઝડપ થયો ને કૌલી આવેગી ને હા હાલો હવે બધા જેને ગિફ્ટ દીધા ને બધાને થેન્ક યુ કહી દે બધાને થેન્ક યુ કહી દે બધાને જેટલા હા બધાને હો કઈ હા બસ હવે બધું કાઢવું નથી હાલ રાખી દે ફાતેમા કહે છે કે મમ્મી તમારું ગિફ્ટ આપ્યું નહીં ઓમ તો છે ને આ ફ્રોક મેં એને પહેરાવવા માટે મંગાવ્યું હતું ખોલ ફાતેમા ખાલી એમને જે આખું ના ખોલતી ખાલી બારે કાઢ થેલીમાંથી મેં મીશોમાંથી મંગાવ્યું હતું એને પહેરાવવા માટે મને એમ કે બર્થડેમાં પહેરાવીશ પછી એ હોય કે મમ્મી ઓલા કપડાં હું પહેરું છું તો મેં કીધું હાલ વાંધો ને એ પહેરી લે તો મેં પછી પોતે વાળી કહે છે તો મમ્મી કે આ મારું બર્થડેનું ગિફ્ટ ને તો મેં કીધું હા એ તારું બર્થડેનું ગિફ્ટ અને બાકી સાયકલ લઈ દીધી છે આપણે અને બાકી છે ને તે આ બધા છે ફાતેમાના કેસ એ બધા આપણે ગણીને રાખી દઈશું એના ગુલ્લકમાં નાખી દઈશું તને ના પાડી હતી ને આખું ખોલવાની રાખ હવે હાલ તો ફ્રેન્ડ્સ જો આ રીતે છે ને આપણે કંઈક ફાતેમાનું બર્થડે કર્યું હતું કરવાની ઈચ્છા અને જ્યારે પણ હું છે ને એવું મન બનાવી લઉં કે આજે તો હું સ્પેશિયલી સરસ મજાનું વ્લોગ બનાવીશ તો ત્યારે છે ને તે કંઈક ને કંઈક એવું થઈ જાય ને કે આપણાથી છે ને વ્લોગ જ ના બને મેં સ્ટાર્ટિંગ તો બહુ સરસ કરી હતી જ્યારે અમે ગિફ્ટને લેવા ગયા પણ પછી જેવું મેં વિચાર્યું હતું ને એવું કંઈ ન થયું કેમ કે અમને છે ને બહુ એટલે બહુ લેટ થઈ ગયું હતું એટલે ગયો ઘા મેં કેક કટ કરી અને પછી છે ને તે ડાયરેક્ટ જમવા માટે જ બેસી ગયા હતા જેટલા જે લોકો આવ્યા હતા ને મહેમાન બધા એમાં મેં બોલાવ્યા હતા ને એ બધા લોકોને ફટાફટ જમવાનું જ આપી દીધું જમવામાં ઓલરેડી અમને ઘણું લેટ થઈ ગયું કે અમે 10:30 કે એમ 11:45 જેવા થયા હશે ત્યારે અમે કટ કર્યું હતું એનું કારણ એ હતું કે અહીંયા છે ને તે અમારે ગલીમાં આગળ ન્યાસ હતી તો હવે અમે આટલા દિવસથી ન્યાસને કરતા હતા આપણે નોતરું દઈ આવતા હતા બધાને તો એ લોકો નોતરું દેવા આવ્યા હતા તો બધા નોતરું દઈ ગયા પછી અમે લોકો અમારી તૈયારી કરતા હતા ને તો પાછા આવ્યા કે હાલો બધા અહીંયા જમવા માટે તો પછી છે ને તે કોઈ ઘડી બોલાવવા આવતું હોય તો આપણે એમ નાઈ ના પડાવાય તો અમે લોકો પાછા અહીંયા ગયા અહીંયા જમી આવ્યા પછી આવીને રાંધવાનું કર્યું તો બહુ એટલે બહુ લેટ થઈ ગયો હવે પછી શાહરૂખને મેં કહી દીધું મેં કીધું હવે છે ને કે જ્યારે એવું કંઈ હોય ને ત્યારે ઘરમાં રાંધવાની લપ નહીં રાખતા હવે છે ને બહારથી બિરયાની કે એવું કંઈક છે ને લઈ આવજો ઓમે મળે જ છે બધી વસ્તુ તો શું વ્યવસ્થિત આપણે તૈયાર થઈ શકીએ કે બાળકોને વ્યવસ્થિત તૈયાર આપણે કરી શકીએ નકા મુસ્કાને ફાતેમાએ બે જણ્યું છે ને 8-10 દિવસથી એવું સરસ ડાન્સની પ્રેક્ટિસ કરતી હતી કે અમે છે ને હું ડાન્સ કરીશ ઓલો નથી ગીત ફૂલો કા તારો કા સબકા કહીને આવી હતી કે હું મારી બેનના આવી કે બર્થડેમાં એ કંઈ કરીશ
એટલે ઈને ફાતેમાં બેય કરતી હતું. તો પણ પછી છે ને તે આવું લેટ થઈ ગયું ને તો ન અમે કાંઈ કર્યું કે ન કાંઈ જેવું ધાર્યું હતું એવું ના થયું, પણ તોય થઈ ગયું, બચ્ચા રાજી થઈ ગયા. અને જો ફાતેમાને જ્યારે મેં ફ્રોક મંગાવી દીધું ને ત્યારે છે ને મેં મુસ્કાનને પણ એક ડ્રેસ મંગાવી દીધું હતું. તો એ મુસ્કાન બર્થડેમાં પહેરવા માટે મંગાવ્યું હતું, પણ પછી છે ને એ ડ્રેસમાં મમ્મીને ઘરે પડ્યું હતું ને એમાં મમ્મીની લોકો જરીક લેટથી આવ્યા ને તો એમ કે મુસ્કાન પછી છે ને તૈયાર તો થઈ નથી, પણ પછી મુસ્કાન કહે છે કે ના હવે હું કે પેન્ટ ટોપ પહેરી લઉં છું, હવે મારે આ નથી પહેરવું, કેમ કે આ કુર્તી પેન્ટવાળું છે. તો જો હું તમારા લોકો સાથે શેર કરું કે કેવું છે, કેમ કે હંમેશા વસ્તુ છે ને હું બધાએ બેયને હારે જ એટલે એમ કે બેયને લઈ દઉં, ત્રણેયને લઈ દઉં, ઓલીનુંય આવે ના આવે એમ નહીં. હું કોઈ દી એકલી માટે વસ્તુ ના લઉં, પછી આપણને એમ થાય કે બીજા બચ્ચાને દુઃખ થાય એટલે. તો જો હું તમને પેલા બેક કેમેરાથી દેખાડી દઉં. તો જો આ રીતનું છે કુર્તી પેન્ટ, બોક્સમાં નથી આવ્યું આપણે છે ને તે, પણ આ તો બોક્સમાં છે ને મુસ્કાને કપડાં પહેર્યા ને ઉરેનને ફ્રોક પહેરાવ્યું ને તો એ રાખી દીધું હતું. આ એનો દુપટ્ટો છે, આ એની પેન્ટ છે અને આ આવી રીતે એનો ટોપ છે. હવે હું આખું ખોલતી નથી, ઓમે તમને આઈડિયા તો આવી ગયો હશે. કાંઈક ઓલું શાઇનિંગવાળું કાપડ છે, અત્યારે નથી બહુ હાલતું એવું શાઇનિંગવાળું કાપડ છે. કુર્તી પેન્ટ છે સરસ મજાનું. મુસ્કાને માપ કર્યું હતું એને સરસ મજાનું થઈ ગયું હતું. જો આ રીતનું. અને બાકી આ એની પેન્ટ છે ને આ એનો દુપટ્ટો તો ખાલી જાણે આમ નામનો ના હોય આવડોક બબુકલો હાલે, પણ હવે બચાવના તો એવડા જોઈને હવે. તો આ મેં છે ને મુસ્કાનને લઈ દીધું. મુસ્કાનને કીધું, મેં કીધું તું બર્થડેમાં પહેરી લેજે ને, પણ પછી એ છે ને ઓલું પહેરી લીધું. મેં કીધું વાંધો નહીં, હાલો એ સારું જ છે. તો ચાલો હવે આને મૂકી દઈએ, આપણે વીખી નાખ્યું છે. હા તો જોયું ને તમે, આ હતું મુસ્કાનનું ડ્રેસ. તો અત્યારે છે ને સવાર પડી ને એના મોરે એક બ્લોગ છે ને ત્યાં આગળનો મારી પાસે પડ્યો હતો, તો એ એડિટિંગ કરીને પહેલે નાખ્યું. તો હવે આ બ્લોગની એડિટિંગ કરવી હતી ને મને યાદ આવ્યું કે મેં કીધું એન્ડ તો કર્યું નથી, કાંઈ ઢંગનું બ્લોગ જ નથી બનાવ્યું કે શું હું ઓલું કરું એન્ડ કરું. તો એ છતાં મેં કીધું જેટલું બન્યું છે એટલું આપણે અપલોડ કરી દઈ. અને આ બ્લોગને હવે આપણે એન્ડ કરી છીએ. મળીએ છીએ ઇન્શાલ્લાહ બીજા નવા બ્લોગની સાથે. ને હવે તો વિચારી જ લીધું છે એવું કે હવે કાંઈ કોઈકનો બર્થડે હશે ને તેવા ઘરે કરવાને તામઝામ નથી રાખવા, આપણે ક્યાંક બહારે જઈશું સેલિબ્રેટ કરવા ઇન્શાલ્લાહ. કદાચ જો અલ્લાહની મરજી હોય ને તો, એટલે એમ કે મજા આવી જાય ક્યાંક બહારે જાય ને તો. ચાલો હવે આ બ્લોગને કરું છું એન્ડ. તમે લોકો તમારી ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલે બીજા નવા બ્લોગની સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, આવજો.